આજ તો બપોરે જમતા જમતા નાના ટકાને રડાવ્યો. જય મહાદેવ બધાને. મસ્ત તૈયાર થઈને પહોંચી ગયો નાસ્તો કરવા, અને સવારમાં ચા અને ભાખરી વિના તો નકામું છે બધું. ઓફિસે પહોંચીને ફૂલહાર ચડાવી દીધા અને દીવાબત્તી કરી લીધા, અને બેસી ગયો કોમ્પ્યુટર ઉપર. પછી બધા ઓર્ડરના લેબલ કાઢ્યા, અને આજ તો ઓર્ડર પણ વધુ હતા. તો આપણે ટેન્ટ હાઉસનો માલ પણ મગાવ્યો હતો. પછી રિક્ષામાં માલ આવી ગયો, પછી લિફ્ટમાં ચડાવ્યો, અને પછી ઓફિસે લીધો અને બોક્સ બનાવવાનું ચાલુ કરી દીધું. બોક્સ બનાવતો તો ત્યાં કાકા ચા લઈને આવી ગયા. મસ્ત ચા પીને પાછા કામે લાગી ગયા. બોક્સ બની ગયા હતા. પછી ઓર્ડર પેક કર્યા, અને આજ તો બપોર પહેલા જ ઓર્ડર પિકઅપ થઈ ગયા. પછી બપોરે જમવા બેસી ગયા. શાક, રોટલી, દાળ ભાત, ખમણ અને ખીર પણ હતી. અને આ નાના ટકાને મેહુલભાઈ બીવડાવ્યો તો રોવા મળ્યો. જો તમે બીવડાવે છે ઈ કે પેલા બધા કોણ બીવડાવે? કોણ બીવડાવે? તું બીવડે તું. કોણ બીવડાવે? હા કોણ આ બીવડાવે? અને મારું કોણ બીવડાવે? કોણ? હા ભાઈ. કોણ બીવડાવે બધા? જમીને ફ્લિપકાર્ટ નું પેકિંગ કર્યું, અને બધા ઓર્ડર પિકઅપ કરાવીને બધો સામાન સરખો ગોઠવ્યો અને વાળ્યું. અને આજ મને બહુ નીંદર આવતી હતી, તો થોડીક વાર સૂઈ ગયો. પછી ઉઠીને મેં, નિકા અને રાજે ચા પીધી, અને થોડુંક હારે કટક બટક પણ કરી લીધું. પછી સાંજે આરતી કરી લીધી. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.